તમે 2 કરોડના સમોસા ખાઈ ગયા એનો હિસાબ આપો, તમે 2 કરોડ 40 લાખનું ટોયલેટ લાવ્યા મોદી સાહેબ માટે એનો હિસાબ આપો, તમે ડીઝલ ભરાયું 2 કરોડનો હિસાબ આપો, તમે 2 કરોડની ચા પીધી હિસાબ આપો, તમે 1 કરોડના ફૂલ ગુસ્સા લાવ્યા હિસાબ આપો, તમે 10 કરોડના હોટલના બિલો મૂક્યા હિસાબ આપો. ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓના પેટમાં તેલ રેડાયું અને ખાસ અહીંના સાંસદે કીધું કે આ હિસાબ માંગીને 75 લાખ રૂપિયા માંગે છે. તમે વિચાર કરો, આ ચૈતરભાઈ 75 લાખ રૂપિયા કોઈના પર લે તો આ ભાજપ મને છોડે? ભાજપ મને છોડે? એક પાણીના ગ્લાસ માટે મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો તો 75 લાખ રૂપિયા તો ઠેલો ભરાઈ જાય કે ના ભરાઈ જાય? ટીકા ટિપ્પણી મર્યાદા હોય ભાઈ, ટીકા ટિપ્પણી એ પણ મર્યાદા હોય. ઠીક છે, કદાચ નાની મોટી ક્ષતિ હશે તો સમયની સાથે એક ક્ષતિ પણ દૂર હશે. ધ્યાન દોરો, યોગ્ય રીતના સરકારને ધ્યાન દોરો. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા, મારે કેવું નતું પણ જવાબ ચૈતરભાઈ છેડે એટલે જવાબ આપવો પડે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ ઉજવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આપણે બોધપાઠ લેવાનો છે. દેશવાસીઓ, તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ. બરાબર છે, આ જનતાના ટેક્સનો પગાર આપણે બધા છે. આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે, તમને પણ. કલેક્ટરથી તલાટીથી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો, અમે બધા સેવક છે. આ લોકોએ જે પણ કે અમે પ્રતિનિધિ છે, અમને અધિકારો આપ્યા છે. તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી? આ કોઈના કમલમના પૈસાથી બિલ્ડિંગ નથી બની ભાઈ. કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ, ને દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર રહી છું. ભાઈ ચાલો શાંતિથી બેસી જાઓ. હિસાબ માંગો કોઈ વાંધો નથી, પણ છાસ વારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને હિસાબ આપો, હિસાબ ભાઈ આખા પ્રધાનમંત્રી નહીં, આદિવાસી સમાજનો અપમાન છે. આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, બરોબર નથી. મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી, પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની અમારી ફરજ છે. સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઉભી થતી હોય તો એ દૂર કરવાની અમારી ફરજ છે. એક નાનું ડિસ્પ્યુટ અમારું એવું થયું કે ગુજરાત સરકારનો આ કાર્યક્રમ છે લોકાર્પણનો, મારા મત વિસ્તારમાં છે, હું અહીંયા જ છું, સાગબારા જ છું, છતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક ફોન સુદ્ધા મને કરવામાં નથી આવ્યો કે મને આમંત્રણ પત્રિકા પણ આપવામાં નથી આવી. ત્યારે એક લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા મત વિસ્તારમાં સરકારનો આટલો મોટો કાર્યક્રમ થતો હોય અને મારી અવગણના કરવામાં આવે, એ મારી અવગણના નથી, પણ એ મને જે લોકોએ ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે એ લોકોની અવગણના છે. નમો ભારત ન્યૂઝ